સુરત શહેરમાંથી ગુજરાત એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચે મળીને બોગસ વેપન લાયસન્સ કૌભાંડનો મોટો ખુલાસો કર્યો છે। આ વચ્ચે તપાસમાં જાણવા મળ્યું છે કે સુરતના પ્રખ્યાત ગજાનન ગન હાઉસમાંથી બોગસ લાયસન્સના આધારે અત્યાર સુધીમાં કુલ 51 હથિયારો ઇસ્યુ કરવામાં આવ્યા હતા। આ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધીમાં 4 આરોપીની ધરપકડ કરી છે અને હજુ પણ 16 જેટલા આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે। પકડાયેલા આરોપીઓમાં ગજાનન ગન હાઉસના માલિક અતુલ પટેલનો પણ સમાવેશ થાય છે। આ કૌભાંડમાં ચોંકાવનારી વાત એ પણ છે કે લાયસન્સ મેળવનાર વ્યક્તિઓ ક્યારેય નાગાલેન્ડ ગયા જ નહોતા। માત્ર નકલી સરનામા અને દસ્તાવેજોના આધારે તેમને લાયસન્સ અપાયા હતા। પોલીસે હાલ આવા 3 લોકોની ધરપકડ કરી છે। સાથે બોગસ લાયસન્સના આધારે હથિયાર આપનાર ગજાનન ગન હાઉસના માલિકની પણ ધરપકડ કરવામાં આવી છે। આ કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર હરિયાણાનો આસિફ હોવાનું સામે આવ્યું છે। જે લોકો પાસેથી દસ્તાવેજો એકઠા કરીને નાગાલેન્ડના બોગસ લાયસન્સ તૈયાર કરાવી તેમને હથિયાર આપતો હતો। આ ગેંગ એવા લોકોને ટાર્ગેટ કરતી હતી જેને વ્યક્તિગત સુરક્ષા માટે અથવા શોબાજી કરવા હથિયારની જરૂર પડતી હતી અને નિયમ પ્રમાણે લાયસન્સ મેળવવા યોગ્ય ના હોય આવા લોકો આસિફના સંપર્કમાં આવતા હતા। ત્યારબાદ તેમની પાસેથી આધાર કાર્ડ, પાન કાર્ડ સહિતના તમામ દસ્તાવેજો કુરિયરના માધ્યમથી મંગાવવામાં આવતા હતા। કામરેજના સેલાભાઈ બોડિયા અને હરિયાણાનો આસિફ પોતાના નેટવર્ક મારફતે નાગાલેન્ડમાં રહેણાંકના નકલી પુરાવા બનાવી તેમનું ઓલ ઇન્ડિયા પરમિટવાળું બોગસ લાયસન્સ તૈયાર કરાવતો હતો। એક લાયસન્સ બનાવવાની કિંમત અંદાજે 8 થી 10 લાખ સુધી વસૂલવામાં આવતી હતી। લાયસન્સ તૈયાર થયા બાદ કુરિયરના માધ્યમથી સુરત મોકલવામાં આવતું હતું। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે લાયસન્સ મેળવનારામાં સુરત ઉપરાંત આણંદ, વડોદરા, જૂનાગઢ, જામનગર, મોરબી, અમદાવાદ સહિત 14 લોકો સામેલ છે। ચોંકાવનારી વાત એ છે કે આમાંથી મોટાભાગના લોકોએ ક્યારેય નાગાલેન્ડ ગયા નથી। સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા ગજાનન ગન હાઉસના માલિક અતુલ કુમાર ચિમનભાઈ પટેલે નાગાલેન્ડના બોગસ લાયસન્સના આધારે કુલ 51 હથિયાર વેચ્યા હોવાનું કબૂલ્યું છે। ક્રાઇમ બ્રાન્ચે તેની પાસેથી 20 પ્રકારની રિવોલ્વર, પિસ્તોલ અને ડબલ બેરલ ગન સહિત કુલ 93 કારતૂસ જપ્ત કર્યા છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે અલગ-અલગ 4 ટીમ બનાવી છે, જેમાંથી એક ટીમ નાગાલેન્ડ મોકલવામાં આવી છે, જેથી તપાસ કરી શકાય કે આ બોગસ લાયસન્સ કયા પ્રકારની પ્રક્રિયા દ્વારા તૈયાર કરાતા હતા। સાથે સાથે હથિયારના યુનિક નંબર અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે, કારણ કે કેટલાક હથિયારના નંબર સરકારી વેબસાઇટ પર રજિસ્ટર્ડ જોવા મળ્યા હતા। ગુજરાત પોલીસ તરફથી અલગ અલગ રાજ્યોમાંથી ફેક લાયસન્સના આધારે જો નોન પ્રોહિબિટેડ બોર વેપન્સ છે એના ખરીદી કરીને યુઝ કરવાના જો એક બાતમીના આધારે જો એટીએસ તરફથી કાર્યવાહી કરવામાં આવી અને આ જ અનુસંધાને જો સુરત સિટી ક્રાઇમ બ્રાન્ચ તરફથી બી એના ઉપર વર્કઆઉટ કરવામાં આવેલા, જેમાં 20 જેટલા વેપન્સ જો જેમાં .32 બોરના પિસ્ટલ છે, રિવોલ્વર છે, ડબલ બેરલ ગન્સ છે જો અને આ પ્રકારના વેપન્સના રિકવરી અહીંયા કરવામાં આવી। ટોટલ કુલ 20 વેપન્સ પકડવામાં આવેલા, જેમાં 93 જેટલા જો કાર્ટિजेस બી અલગ અલગ જો પિસ્ટલ અને રિવોલ્વર એના અને ડબલ બેરલના કાર્ટિजेस બી છે અને ટોટલ અત્યાર સુધી 4 આરોપીઓને પકડવામાં આવેલા છે અને કુલ 16 જેટલા આરોપીઓ અમારા વોન્ટેડ છે, જેને પકડવાની કામગીરી ચાલુ છે। આ કેસમાં આરોપીઓ જૂના હથિયાર લાયસન્સમાં રિટેનર તરીકે અન્યના નામ ઉમેરતા હતા અને તેના આધારે સુરતમાં હથિયાર વેચાણ કરતા હતા। સુરત સહિત સમગ્ર રાજ્યમાં આવા બોગસ લાયસન્સના આધારે હથિયાર ખરીદનારાઓ માટે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે।